નમસ્કાર મિત્રો, ટીજે ઓફિશિયલમાં આપ સર્વેનું સ્વાગત છે. નવરાત્રિના દ્વિતીય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના આ વિડીયોમાં આપણે માતા બ્રહ્મચારિણીની કથા, તેમના સ્વરૂપ અને મહિમા વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ. નવરાત્રિનો દ્વિતીય દિવસ માતા બ્રહ્મચારિણીની ઉપાસના માટે સમર્પિત છે. અહીં બ્રહ્મનો અર્થ તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનારી એમ થાય છે. પાર્વતીજીએ ભગવાન શંકરને પતિ સ્વરૂપે પામવા ઘોર તપસ્યા કરી હતી. 1000 વર્ષ સુધી એમણે કેવળ ફળાહાર જ કર્યો હતો અને ઘણા સમય સુધી ઉપવાસ કર્યા. ખુલ્લા આકાશ નીચે ટાઢ, તડકો અને વરસાદ સહન કરતા કરતા પણ તપસ્યા ચાલુ રાખી. 3000 વર્ષો સુધી માત્ર બિલીપત્ર પર રહ્યા અને શ્રદ્ધાપૂર્વક તપસ્યા કરતા રહ્યા. આ પછી તો એમણે બિલીપત્ર ખાવાનું પણ બંધ કરી દીધું. આથી જ એમનું નામ અપર્ણા પડ્યું. કેટલાય વર્ષો સુધી નિર્જળ અને નિરાહાર રહીને એમણે તપ કર્યું. આથી જ એમને દેવતાઓ તથા ઋષિગણ પાસેથી આશીર્વાદ મળ્યા કે ભગવાન શિવ તેમને પતિ રૂપે પ્રાપ્ત થશે. માતા બ્રહ્મચારિણીનું સ્વરૂપ. માતા બ્રહ્મચારિણી એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જપમાળા ધારણ કરે છે. તેમને લાલ રંગ ખૂબ પસંદ છે. અમુક મત અનુસાર હંસને તેમનું વાહન માનવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીની પૂજાનો મહિમા. માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી ભક્તને તપસ્યા, શાંતિ, આધ્યાત્મિક શક્તિ, ધૈર્ય, અડગ વિશ્વાસ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દધાના કર પદ્માભ્યામ મક્ષમાલા કમંડલુ દેવી પ્રસીદતુ મયી બ્રહ્મચારણ્યનુત્તમા. અર્થાત જેઓ જપમાળા અને કમંડળ ધારણ કરે છે તે શ્રેષ્ઠ દેવી બ્રહ્મચારિણી મારા પર પ્રસન્ન થાય. આ વિડીયો આપ સર્વેને પસંદ આવ્યો હોય તો પ્લીઝ like, share and subscribe this channel.